સુરતમાં કેશ ડોલના વિતરણમાં પક્ષપાતનો આરોપ. કિસાન મોરચાના કારોબારી સભ્ય મનીષ નાયકે આરોપ લગાવ્યો. મનીષ નાયકે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને આરોપ લગાવ્યો. સ્થાનિક નેતાઓ પર પક્ષપાતી વલણનો તેમણે આરોપ લગાવ્યો. ડિંડોલી વોર્ડમાં સર્વેની કામગીરી ઉપર મનીષ નાયકે સવાલો ઉઠાવ્યા. સર્વે છતાં ઘણા અસરગ્રસ્તોને સહાય નથી મળી. વંચિતોને સહાય નહીં મળે તો આંદોલનની ચેતવણી ઉચ્ચારી. કેશ ડોલના વિતરણમાં પારદર્શિતા રાખવા તેમણે આ પોસ્ટમાં અપીલ કરી છે. પદાધિકારીઓ અંગત રસ લઈ અસરગ્રસ્તોને ન્યાય આપે તેવી તેમણે માંગ કરી. સુરત કિસાન મોરચાના કારોબારી સભ્ય મનીષ નાયક આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. મનીષભાઈ, તમે જે પોસ્ટ કરી છે સોશિયલ મીડિયામાં, આ પોસ્ટ દ્વારા તમારી શું રજૂઆત છે? અને શ્રદ્ધા સોસાયટીનો હું જમીન માલિક. હવે શ્રદ્ધા સોસાયટી જમીન માલિકના નાતે મારા પ્લોટ હોલ્ડર લગભગ 40 થી 50 જણની એવી રજૂઆત હતી કે અમારી પાસે કેશ ડોલ ના નાણાં પૈસા અમને ચૂકવવાના છે એમ કરીને અમારો અંગૂઠો અમારી સહી પણ લીધી અને કીધું કે તમે આવતીકાલે બધા તમે સ્થળ પર હાજર રહેજો અને તમને પૈસા ચૂકવી દેવામાં આવશે. પરંતુ જેટલા ચૂકવવામાં આવ્યા તે પૈકી 40 જણનું હજુ ચૂકવાયા નથી અને એ લોકોની સહી કયા હિસાબે લેવા માંગે તે મારી પાસે મેડમ જાણવા માંગે છે, એટલે એની તપાસ થવી જોઈએ. જી, તમે કહ્યું કે પક્ષપાતી વલણ રાખવામાં આવે છે, તો કઈ રીતે પક્ષપાત થઈ રહ્યો છે? તમને શું લાગી રહ્યું છે? એમાં એ લોકો સોસાયટી વાળાએ કીધું કે અમે જે તે ને અમે રજૂઆત કરીને પણ અમને કોઈનો કોન્ટેક્ટ કરી નહીં શક્યા. કોઈને કોઈ કારણસર બધે વ્યસ્ત હોય અને જે સોસાયટીના પ્રમુખ છે તે પણ ભાજપ અગ્રણી નેતા છે અને ત્યાં એમ કે એનામાં હું તેઓ તમે એમ કે શું અપાઈ શકે એમ. એટલે જાતે જો એની પોતાની અપાવાની દાનતની હોય તો મારે ના ચોકે આ સોશિયલ મીડિયા થ્રુ સત્તા જાહેર કરવું પડ્યું મેડમ. જી, આભાર મનીષભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે.